અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લા દ્વારા ગત બુધવાર 25 માર્ચ 2026ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે માતૃશક્તિ વંદન તેમજ કુંવારિકા પૂજન અને હિન્દુ નવ વર્ષના આગમન નિમિત્તે વર્ષ પ્રતિપદાના રચનાત્મક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત બ્રહ્માકુમારીના નીલમ દીદીએ પ્રાચીનથી અર્વાચીન સમય સુધી નારીના મહત્વ અને આત્મરક્ષા અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું। સેવિકા સમિતિના પ્રાંત કાર્યવાહક નીતાબહેન પ્રજાપતિએ વીરાંગના રાણી અંબકા દેવીના જીવન પર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું, જ્યારે ડાયટ પ્રાચાર્ય ડોક્ટર પિંકીબહેન રાવલે નારી સશક્તિકરણના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો। ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસોના અનુસંધાને 11 નાની બાળાઓનું કુંવારિકા પૂજન કરી તેમને માતાજીનો શણગાર ભેટ આપી આશીર્વાદ લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા અગ્રણીઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વાલીબહેન પટેલ પ્રમુખ ભગીની સમાજ, ઉષાબેન બુચ પ્રમુખ બહેરામુંગા ટ્રસ્ટ, બહુચર ભજન મંડળની બહેનો સાથે જ ખોખો સ્પર્ધા ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર લાવી પાટણ ડાયટનું ગૌરવ વધારનાર બીએડ કોલેજની તાલીમાર્થી બહેનનું પણ મહિલા શક્તિ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સ્વાગત અને પરિચય ડોક્ટર હેમાંગીનીબેન પટેલે કરાવ્યો હતો, જ્યારે ચાંદનીબેન પરમારે સંગઠનનો પરિચય આપ્યો હતો। કાર્યક્રમનું સફળ સંચાલન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત મહિલા મંત્રી ડોક્ટર હેમાંગીબેન પટેલ, મહિલા ઉપાધ્યક્ષ સ્નેહલબેન પટેલ અને ચાંદનીબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં CWC સભ્ય મધુબેન સેનમાં સહિત સંગઠનના અનેક હોદ્દેદારો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એક જ વખતના ફોનમાં દીદીએ સમય આપ્યો અને આવી છે એવું તરત જ એમને મને કહ્યું, દીદી જોડે તો મારી લાગણી વધારે છે, એટલે જો કે મને ના પાડી તરત જ આવ્યા, દીદી એમનો સમય કાઢીને આવ્યા છે, તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને સતત દીદી સાથે તો અમે સંપર્કમાં હોઈએ છીએ, એટલે એ દીદીનો ખૂબ ખૂબ આભાર છે, આભાર માનું। આ ઉપરાંત CWCમાંથી બેનશ્રી મધુબેન પણ પધાર્યા છે, એમની ટીમ પણ પધારી છે, તો એમને પણ આભાર માનું છું કે અહીંયા એમનો ટાઈમ કાઢીને આવ્યા છે। બેનશ્રી નીતાબેન, તેઓ પણ વક્તા તરીકે પણ તરત એમને હા પાડી દીધી અને સેવિકા સમિતિમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે, તો આ તબક્કે અહીંયા પધાર્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। બેનશ્રી ડૉક્ટર પિંકીબેન રાવલ, એમને જેવી વાત કરી તરત જ હા પાડી દીધી, કારણ કે અમારે બંનેને એટલી આત્મીયતા પણ છે અને બેન એટલા પોઝિટિવ છે કે શિક્ષણનું કામ હોય કે સંગઠનનું સારું પોઝિટિવ કામ હોય તો ક્યારેય પણ એ ના પાડતા નથી અને એમને કાર્યક્રમ કરવાની સહજ રીતે કહ્યું કે તમે તાર આવો અને આવો સરસ કાર્યક્રમ કરો છો તો અમને પણ લાભ મળશે। તો આ તબક્કે હું બેનનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો સરસ હોલ ફોટો પાડ્યો અને આ બીએડની તાલીમાર્થીઓએ પણ અમને સહકાર અને સપોર્ટ આપ્યો, તો બેનશ્રીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર છે। આ ઉપરાંત અમારા એક જ ફોનની અંદર આવી ગયા અને અમારા આ શોભામાં અભિવૃદ્ધિ આપી, એ બદલ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા ભાઈઓ તો અહીંયા સંગઠન આવ્યા છે નારી શક્તિને સપોર્ટ કરવા, તો અમારા ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર। આ ઉપરાંત બીએડની તાલીમાર્થી બહેનો, નામી અનામી સર્વેનો આભાર માનું છું બીએડમાં। એ સિવાય પ્રયોગશાળાના અમારા વિનોદભાઈ શૈક્ષિક મહાસંઘનું જ રતન છે, એઓને પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે કાલથી માંડીને આજ સુધી, અને દીકરીઓને લાવ્યા, અમારો કાર્યક્રમ સફળ બનાવ્યો। એ તબક્કે તમામ નારી શક્તિ ભાઈઓ બહેનો સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું।